પલળી ગયા આખા વરસાદ ચાલુ થઈ ગયો. હા કાંઈ વાંધો નહીં, આપણે જવું હોય ને વરસાદ ન નડે. મજા આવે એટલે ઘડીક આરામ કરો બેઠા અહીંયા અમે. હા મજા આવે છે ને આમ કેવી મજા આવી? મજા તો આવે ને યાર, ઠાકર દાદાની જગ્યાએ મજા ન આવે. મંદિર મસ્ત છે. આ બગલા એમ કે છે કે હોલો બગલા આવે ખબર નહીં કે હોલો આવે બગલાના લગ્ન છે એટલે જમવા આવ્યા લગ્ન થાય બગલા. હેલો ફેમિલી, જય માતાજી, જય ભોળાનાથ. કેમ છો બધા? મજામાં? તો મજામાં રહેશો. તો આજ જઈએ છીએ અમે ભોળાજ. તો જો વરસાદ સવારનો ચાલુ હતો ટમ એમ તો વધારે આવી ગયો હતો, પણ હવે અત્યારે અંધારેલું છે અને 1 વાગ્યો છે બપોરનો. તો હવે ધીમે ધીમે અમે નીકળીએ છીએ ભોળાજ જવા માટે, બરોબર ને? હું હા ને ઓમ ત્રણે જાય છે. તો વરસાદ આવશે તો પળતો નીકળી જશે. બીજું તો હું સેફટી માટે આપણે મોબાઈલ નાખવા માટે જબલું ને એવું બધું લીધું છે. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો ગાડી કાઢે છે હવે માર નથી આવવાનું. ફેમિલી તો આપણે પહોંચી ગયા છે, માડિયા વટી ગયા છે. અને જો ઓમને લીધો છે અરે અમે જઈએ છીએ એક ગાડીમાં 3 સવારી. અને આમ જો તમે જોઈ શકો તો પલળી ગયા આખા વરસાદ ચાલુ થઈ ગયો. હા કાંઈ વાંધો નહીં, આપણે જવું હોય ને વરસાદ ન નડે. હા પળતા જવાનું. હાલો તો મળીએ આપણે ધોલેરા ચોકડી જઈને. ઉગી ગયા છે ધોલેરા નાસ્તો કરવા ઉભા રહ્યા. કહો પછી મંગાવ્યો છે ઢોકળા ને એવું છે અને ભૂંગળા બટેટા એવું છે. તો હાલો બધા નાસ્તો કરવા. હવે અહીંથી ભોળાજ કેટલું ખબર 28 કિલોમીટર રહ્યું છે. હવે પછી હવે અહીંથી મળીશું સીધા આપણે ભોળાજ. તો જો નાસ્તો આવી ગયો છે, બટાટા છે, ઢોકળા છે, ભૂંગળા છે. તો હાલો બધા નાસ્તો કરવા. આપણે તો નાસ્તો કરી નીકળી ગયા છીએ અને અહીંયા આપણે હવા ચેક કરાવી અને હવે ધીમે ધીમે જઈએ છીએ આપણે ભોળાજ. ઓમ ગાડી હાંકશે હવે. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મળ્યું ઠેઠ ભોળાજ જઈને. હવે આપણે પહોંચી ગયા છીએ ભોળાજ. તો જો તમે ટ્રાફિક એટલું છે આજ. દાદાની ધજા અને આ જો બધા અહીંયા હું આમ મજા અહીંયા પહોંચી ગયા ને. ગાડી જો કેટલી ગારા ઓળી પકડાઈ. ફૂલ ગારો આખો ગાડી ગારો એવી થઈ ગઈ. ઓઇલ પર તો વધારે પકડી કા. તો હાલો અંદર જઈને તમને દર્શન કરાવડાવીએ. તો આપણે પહોંચી ગયા છીએ અંદર. દાદાનું સાનિધ્ય મંદિર તમે જોઈ શકો છો. હવે બધી ખારી સુવિધા થઈ ગઈ કાં. એંગલ બિંગલ બધું નાખી દીધું અને મસ્ત મજા આવે એવું થઈ ગયું. હાલો તો તમને દર્શન કરાવડાવીએ. પહોંચી ગયા છે અંદર દાદાના દર્શન કરો અને તમે પણ દર્શન કરી લ્યો બધા. હાલો તો હવે આપણે આમ બહાર જઈએ અને પ્રસાદી લેવી. આવો પ્રસાદી લેવા જવું છે ને. હાલો તો જઈએ છીએ આપણે પ્રસાદી લેવા. અહીંયા વખતે ઘણું અપડેટ થઈ ગયું કાં. શેડ બેડ નવો બનાવી નાખ્યો અને મસ્ત થઈ ગયું. નકર પહેલાં આવું નહોતું, અત્યારે મસ્ત થઈ ગયું. અહીંયા નામ લખી દીધા, રાજાજી દાદા ને તેજાજી દાદા. બહુ મસ્ત થઈ ગયું કામ. અહીંયા બધે જો અહીંયા જમણવાર છે આપણે. તો અહીંયા આપણે પ્રસાદી લઈ લઈએ. હાલો બધા પ્રસાદી લેવા. આપણે પ્રસાદી તો બંધ થઈ ગઈ છે, પણ આપણે પ્રસાદીમાં તો આપણે ચા પીધી એટલે પ્રસાદી જ કહેવાય. તો આપણે ચા પીધી અને પ્રસાદી લઈ લીધી છે. તો ઘડીક આપણે ક્યાંક આમથી આમ આટા મારશું. અત્યારે બધું નવું થઈ ગયું મસ્તનું. આ બાજુ બધા કાવો હા આઈન પા બધે બાકડા નાખી દીધા. પહેલી વાર જ આવ્યો, એક વાર નથી આવ્યો એમ કે. અને અમે તો 2-3 વાર આવી ગયા. તો જો અહીંયા કાંઈક આ મકાન છે ને એ નહોતું. પછી અમે સંડાસ બાથરૂમ બનાવ્યા. હા પછી આવડા શેડે નહોતો, શેડે બનાવ્યો આખો.
એ તો શેડ બંધ થયો વિડીયો મેં જોયો હતો. શેડ બેડ બનાવ્યો મસ્ત કરી નાખ્યો. અહીં લાઈનમાં નળ કેટલા મૂકી દીધા જો અહીં મસ્ત કરી નાખ્યું. હા હો દોસ્તો આપણે ભોળાદમાં આરામે કરી લીધો, નાસ્તો કરી લીધો, બધું પૌવા બટેટા આવ્યા હતા પછી તો પૌવા બટેટાનું બધું ખાધું અને હવે અમે અહીંથી નીકળી છે ભોળાદથી ધીમે ધીમે ઘરે જવા માટે. બોટ છે ને મસ્ત બોટ છે ઉપર જો. હા મસ્ત છે શ્રી સુરાપુરા ધામ. હાલો તો મળીએ આપણે સીધા ઘરે જઈને જ કહીએ ક્યાંય ઊભું રહેવું છે તો હવે જોઈએ જે થોડુંક વાતાવરણ આમ વરસાદ જેવું છે તો હવે રસ્તામાં ક્યાંક ઊભા રહીશું તો આપણે મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. તો દોસ્તો આપણે બાવળિયાળી પહોંચી ગયા છે અને અહીંયા જો ઠાકર દ્વારે પહોંચ્યા છે તો અહીંયા દર્શન કરવા અમે આવ્યા. તો અહીંયા મસ્ત વ્યૂ છે કા. આ જો અહીંયા પગ ધોવા જાય છે ને ઓમે પગ ધોવા ગયો. પગ આ ટાયરમાંથી શું છે કે ટુ વ્હીલમાં ગારો ઉડે કે નહીં એટલે પગ થોડાક બગડે. તો આપણે જો આ મંદિરે આવ્યા છીએ દર્શન કરવા. વ્યૂ મસ્ત આવે છે. તો અહીંયા હોલ્ડ લીધો આપણે. અહીંયા હવે દર્શન બર્શન એવું કરીશું. તો હાલો તમને દર્શન કરાવડાવીએ. દર્શન કરી લીધા છે આપણે કા. મસ્ત મંદિર છે જો. મજા આવે એટલે ઘડીક આરામ કરવા બેઠા અહીંયા અમે. કા મજા આવે છે આમ કેવી મજા આવી? મજા આવે ને યાર. ઠાકર દાદાની જગ્યાએ મજા ન આવે. મંદિર મસ્ત છે. શાંતિ ને વધારે મજા આવે. હા ઘોંઘાટ ન હોય એટલો બધો અહીંયા. તો દોસ્તો અમે જો બાવળિયાથી નીકળી ગયા અને અમે હને પહોંચ્યા અને હને જો હોળી ફીરો. હા તો અહીં કેટલો વરસાદ અંધારેલો છે કા. પાણા હશે કઈ ખબર નહીં હો. આ કઈક છે બેલા જેવું છે કઈક. મને એવું લાગે બેલા બનતા હશે અહીંયા. તો અહીંયા જો કેટલો વરસાદ અંધારેલો આમ જો ખરા. કાળું કાળું મસ્ત સીન આવ્યો. કેટલું કાળું કાળું. ઓમ જો અહીંથી હાલ્યો આવે છે કાવ. આમ કેવો મસ્ત વરસાદ અંધાર્યો. મસ્ત વાતાવરણ છે. હું આમાં વાતાવરણમાં બહુ મજા આવે. હા સાંટા થોડા થોડા સાંટા ચાલુ થઈ ગયા છે કા. અમારે તો નાવું છે મજા આવે નાતા નાતા ગાડી આગળ. તો હાલો તો ધીમે ધીમે ભાગવું છે. હા હવે નીકળીએ વરસાદ આવે પેલા. હા હવે નીકળ્યું ને હવે સીધા જઈને આપણે હરિહર ઢાબામાં જમવા જવાનું છે વર્તેજ. તો હવે સીધા હરિહર ઢાબામાં મળીએ આપણે વર્તેજ. હરિહરમાં જાવી કા પછી ગમે હોટલમાં જાવી. વર્તેજ જઈને પછી નક્કી કરીશું બરોબર ને. અત્યારે તો હરિહરનો શું કહેવાય હરિહરનું અત્યારે નક્કી કરેલું છે. એવું છે ખાવા જવાનું. હા હાલો તો ભાગીએ. આપણે જો રસ્તામાં આવતા હતા તો અહીંયા વ્યૂ એક મસ્ત મળી ગયો ને તો અમે અહીંયા ઊભા રહી ગયા. આપણે બગલા કેટલા બધા છે કાંઈ ઊભા રહી જાય ને આપણે શું કહેવાય એક ક્લિપ લઈ લેવી વિડીયોની. કેવો મસ્ત છે એમ એક નંબર લાગે ને. આમ ઝૂમ કરીને બતાવી દો. આ બગલા એમ કે છે કે હું લેવા બગલા આવ્યા ખબર નહીં કે હું લેવા આવ્યા. બગલાના લગ્ન છે એટલે જમવા આવ્યા. લગ્ન થાય બગલા એટલે ત્યાં જમણવાર રાખ્યો લાગે. જમણવાર છે. જમણવાર છે. એ આ બધા ઉડીને ઉડીને આવે ને એ માંડવા માંથી આવે જમવા માટે બધા. આવી ગયા છે ફાઇનલી હરિહરમાં થઈ ગયા છે જમવા. તો જો આપણે સૂપ ને બધું ઓર્ડર આપી દીધો છે. કાવો અડધું આવ્યું ને અડધું બાકી છે. તો પનીર ટીકા ને બધું આવશે. તો હાલો તો હવે જમી લેવી અને તમે હાલો જમવા. હાલો તો બધા જમવા. હવે મળીશું આપણે ક્યારે ઘરે જઈ. આપણે સબ્જી આવી ગઈ છે. કઈ સબ્જી છે જયેશ? હા સબ્જી છે આપણે પનીર હાંડી. પનીર હાંડી મગાવી છે. આપણે તંદૂરી રોટી આવી ગઈ. છાશ પાપડ બધું આવી ગયું. હવે આપણે જમી લઈએ. હરિહર ઢાબાનો સ્વાદ એક નંબર છે. મસ્ત. જો અમે જમવા માંડ્યો છે. હવે આપણે જમી લઈએ. તો જો આપણે જમી લીધું છે કમ્પ્લીટ.
અને મજા આવી ગઈ મસ્ત. અને હરિહરનું આમ શું કે ટેસ્ટ કહેવાય ને એ એક નંબર હતો, આમ બહુ મજા આવી. તો હવે આપણે ઘરે જઈ નથી મળવાનું, હવે બ્લોગ અહીંયા સુધી નથી છે. તો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, અને સારો જ લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો.